નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે ગ્રાહક સેવા કેન્દ્રની મુલાકાતે. તમે જોઈ શકો છો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામમાં આવેલું આ ગ્રાહક સેવા કેન્દ્ર છે. બેંકમાં થતા મોટા ભાગના કાર્ય અહીંયા થઈ શકે છે, એટલે જ તે ગ્રાહક સેવા કેન્દ્રને આપણે કહીએ છીએ ગ્રામીણ બેંક. નાના મોટા ગામડામાં આ એક આશીર્વાદ રૂપ છે, કારણ કે સરકારી યોજનાનો લાભ મેળવવા માટે તમારે દૂર દૂર બેંકના ધક્કા ખાવા પડતા નથી. આપણે આપણા ગામમાં જ તે બેંકને લગતા તમામ કાર્ય આ ગ્રાહક સેવા કેન્દ્ર એટલે કે ગ્રામીણ બેંકમાં કરી શકાય છે. રેડી? તો ચલો આપણે બેંકમાં જઈ અને પૂછીએ કઈ કઈ યોજનાઓનો લાભ મળે છે, કેવી રીતે આપણે ફોર્મ ભરી શકાય છે, કઈ પ્રકારના ખાતા ખોલી શકાય છે. તો ચલો આપણે મળીએ. નમસ્કાર મિત્રો, તો અત્યારે આપણે આવી ગયા છીએ ગ્રાહક સેવા કેન્દ્રમાં. હિંમતભાઈની અહીંયા થોડીક આપણને બેંકની જે વાતો છે એ આપણી સાથે શેર કરશે. તો હિંમતભાઈ, અહીંયા કઈ કઈ યોજના માટે બેંકનું ખાતું ફરજિયાત છે, જરાક અમને જણાવશો? હા, સરકારશ્રીની વિવિધ યોજનાઓ માટે જેવી કે પીએમ કિસાન હોય, ગેસની સબસિડી હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, વિદ્યાર્થીઓને સ્કોલરશીપ હોય કે વિધવા બહેનોને સહાય મેળવવા માટે તમામ યોજનાઓ માટે ખાતું હોવું જરૂરી છે. અચ્છા. તો તમામની અહીંયા આપણે સહાય આપવામાં આવે છે. અને કયા કયા પ્રકારના ખાતા અહીંયા ખોલી શકાય છે? આપણે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ એકાઉન્ટ તેમજ જનધન ખાતા અને બેંકમાં જે ખુલે છે તે જનરલ એકાઉન્ટ, એટલે મોટા ભાગની તમામ ખાતા આપણે અહીંયા ખુલે છે. ઓકે, એટલે બીજી બેંક, મોટી બેંકો હોય એમાં જે કાર્ય કરી શકાય એ આપણી બેંકમાં અહીંયા થઈ શકે છે. હા, બધા જ કામ, દાખલા તરીકે બેંકમાં પૈસા જમા કરી શકે, પૈસા ઉપાડ કરી શકે, બેલેન્સ ચેક કરી શકે, મિની સ્ટેટમેન્ટ મેળવી શકે, તેમજ આધાર કાર્ડ લિંક કરી શકે, મોબાઈલ પણ સીડિંગ કરી શકે, ચેકબુકની રિક્વેસ્ટ પણ કરી શકે. આ તમામ યોજનાઓ આપણે અહીંયા લાભ સેવાઓ આપીએ છીએ. એટલે સરકારશ્રીની જે વીમા યોજના છે એ આ બેંકના ખાતા દ્વારા મેળવી શકાય. હા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે, અટલ પેન્શન યોજના છે. આ ત્રણેય યોજના બેંક થ્રુ આપણે લઈ શકીએ છીએ. અને મતલબ આ મોટી બેંકમાં થતા બધા કાર્ય અહીંયા કરીએ શકાય. હા, તમામ અને કામ આપણે અહીં કરી શકીએ. કયા કયા ગામના, આપણા ગામના ખાલી કે બીજા ગામના, આજુબાજુના ગામના પણ આ બેંકનો લાભ લઈ છે? આજુબાજુના છે રામપરા, વાવડી, કેરાળા છે, લીંબાળી, ઇતરિયા, રોજમાળ, વીરાવાડી, તમામ ગામના લોકો અહીંયા લાભ લઈ શકે અને તમામ યોજનાનો આ લાભ પણ મેળવી શકે છે. તો તમે જોયું કે મોટા ભાગની જે બીજી બેંકમાં કાર્ય થઈ શકે છે એ મોટા ભાગના બધા જ કાર્ય અહીંયા કરી શકાય છે. તો તમે પણ અવશ્ય બેંકના અમુક મૂંઝવતા પ્રશ્ન હોય એ પ્રશ્નનું સમાધાન કરવા માટે હિંમતભાઈની મુલાકાત લઈ શકો છો. અને તમારે જો બેંકમાં ખાતું ખોલાવવું હોય તો શહેરની મોટી મોટી બેંકોમાં તમારે અહીંયા દૂર સુધી ધક્કા ખાવાની જરૂર નથી. અહીંયા ગામમાં જ તે હિંમતભાઈ આપણને જરૂરી માર્ગદર્શન આપી દેશે અને બેંકમાં ખાતું પણ ખોલાવી દેશે.